હેલો ગાઈસ, વેલકમ ટુ બેક ટુ યુટ્યુબ માય ચેનલ. તમને શું લાગી રહ્યું છે? ફરવા જા? ના 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 ના, અમે એક બીજી જગ્યાએ જઈ રહ્યા છીએ બે ભાઈ, કેમ કે આજે અમારે જવાનું હતું બહાર. તે લેવા ગયો તો હું એમને મારા ભાઈને લઈને આવી ગયો મારા ઘરે તો બધા હતા તૈયાર થઈને બસ હશે મજા પડી જાય તો મજા આવી જાય રમવાની. ચલો તો આપણે નીકળી જઈએ. અમે ઘરેથી નીકળી જાઓ. પાલનપુર ચેકપોસ્ટ ઉપર ગોળાઈ લીધી. તમે ના જોયું તો જોઈ લેજો, ને કે ચાલશે નહીં જોવો તો મેં જોઈ લીધી. અમે આ મસ્ત હતું એટલે મજા આવી મને. ત્યાં તો જોતા જ પકી જાય મગરવાળા જોઈએ. એ તો ગાડીઓ બહુ ગાડીઓ આવેલી હતી. તમે જોઈ શકો છો કે અહીંયા પબ્લિક કેટલી આવેલી. ફટફટ ગાડી પાર્કિંગ કરી હાલી નીકળ્યા દર્શન કરવા. ચલો અમે આગળ હાલ્યા ગયા, પણ જોયું તો પાછળ આ તો બધા પાછા આવે છે. અમે બે ધીરા પડી ગયા. ત્યાં તો પકી ગયા. હું સ્ટેન્ડ લાઈનમાં થઈ ગયા. દર્શન કરવા ઉભા હતા ને એમાં તો એની મમ્મી બધું બાબા જોયું તો બીજા બધા ક્યાં ગયા. એટલામાં તો નજર પડી. પેલા રહ્યા સાહેબ. લો તમે જોઈ લો ભગવાન. હા જોઈ લીધા. હા, આ બહારથી સુંદર કેવું મસ્ત મંદિર દેખાય. આવવાની એટલી મજા આવે. વાત છોડી દો તે પછી અમે થોડી વાર બેઠા. અહીંયા શ્રીયાંશી રમતી હતી, જોતા હતા. વાવ, શ્રીયાંશી ક્યાં તો ચો લઈને આવ્યા છે એકદમ. શું લાગે શેકડા વાળી એકદમ. દર્શન કરવા આવ્યા હતા. એટલામાં તો પછી શ્રીયાંશી રમવાડવી જઈ. પછી ગોળીઓ કાઢી પ્રસાદી ખાવા. જો તો ખરા ને પ્રસાદી કેટલી વાલી ના લે તો પછી તો ઋષિ બળ્યા ઓમ ફરી ગયા. તે પછી પગ કરી લીધા. ફરીથી પ્રસાદ લાવી થોડી ફરી આલી. તે પછી ખાવાની મજા આવી ગઈ. તે તો ડાન્સ કરવાડું ગયા અમને જો ખરા. મંદિર એટલું મસ્ત છે, બેસવાની કઈ મજા અલગ છે. અહીંયા તો આપણા બધાને ચીડીઓ એમ કે નીચે જોઈને ચાલો અમે એમ. અમે દર્શન કરીને ત્યાંથી નીકળી ગયા. અમે એવું વિચાર્યું હતું કે આજે પાંચમ હતી તો અહીંયા આટલે આવ્યા હતા તો શેપરગોગ બી જતા હો. ત્યાં અમે નીકળી ગયા શેપરગોગ જવા માટે. શેપરગોગના પહોંચે બે ઘડી તો બી આજે છે પબ્લિક હતી. ઘણી સારી વધારે હતી પબ્લિક આજે. આમ જોતા જ અમે પહોંચી ગયા શેપરગોગ મહારાજના મંદિરે. તે પબ્લિક હતી પણ માપે જ હતી, કેમ કે બે પાછળ મળી હતી એટલા માટે. અમે નીકળી ગયા મંદિરમાં ટ્રાફિક તો માપે જ હતી, પણ અમારે બધા પાછળ રહી ગયા હતા. છોકરીઓ પડી એટલે અમે નીકળ્યા મંદિરમાં. જો મંદિરમાં મૂર્તિ પણ કેવી સરસ. અમારે પેલા સાહેબ અને સ્ટેન્ડ પર ગયા દર્શન કરતા હતા. શું કરે અમે તો જોયા ને. અમે થોડી વાર લાંબ ફર્યા પછી ગોગ મહારાજની વિદાય લીધી કે અમે ફરીશું પહોંચે અમે આવશું એવું કહી. અને અમે બંને ભાઈઓ અને ફેમિલી સાથે રિટર્ન ઘરે જવા નીકળી ગયા. ચલો તો વગેરે મળીશું નવા બ્લોગમાં નવી શરૂઆત સાથે અને કંઈક નવા અંદાજમાં. બાય બાય, ટાટા. કરું અને એવું કેવું કે પેલી વાર બ્લોગ બનાવ્યો છે તો એવું કોઈ આવડતો જ નહીં, પણ તો બનાવી લો. ટેકો થાય તો કરજો, સપોર્ટ કરજો. ના કે એવું લાગે તો તે ને કે બોળિયામાં ઘા. જય માતાજી.